મોરબી જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં કરવામાં આવેલી ટિપ્પણીને લઈ મોરબી સહિત સમગ્ર દેશમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા અને કલેક્ટરને આવેદન આપી રાજ્યપાલ પાસે રજૂઆત કરી હતી। કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અથવા દેશવાસીઓની માફી માંગે તેવી માંગ કરાઈ હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વ્યક્તિ નહીં પણ એક વિચાર છે, ત્યારે એવા મહાપુરુષનો વિશે દેશના સર્વોચ્ચ ગૃહની અંદર જ્યારે ટિપ્પણીઓ કરવામાં આવી છે, ત્યારે મોરબી કોંગ્રેસની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવીને રાજ્યપાલ શ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે દેશના ગૃહમંત્રી શ્રીએ રાજીનામું આપવું જોઈએ અથવા દેશના સમગ્ર લોકોનું માફી માંગવી જોઈએ। એ બદલ તમામ કોંગ્રેસની ટીમ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે।